દ્વારકાધીશ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। અને આજે આપણે બનાવીશું ખારાબી। તો ચાલો આપણે ખારાબી બનાવવાનું ચાલુ કરી દઈએ। તો ખારાબી બનાવવા માટે આપણે લઈ લીધા છે કાસાબી, અને એમાં આપણે નાખી દઈએ મીઠું। एकदम मीठा वारा करीने 10-15 मिनिट આપણે રેવા દેવાના છે। થોડું થોડું પાણી નાખી દેવાનું, બહુ જાજુ નહીં નાખવાનું। આવી રીતે બધા બી મિક્સ કરી અને 10-15 મિનિટ આપણે મૂકી દેવાના છે। બીમાં સરસ મીઠું લાગી જાય એટલા માટે। જોઈ શકો છો મિત્રો કે આપણું મીઠું સરસ મજાનો મિક્સ થઈ ગયો છે। આપણે 10-15 મિનિટ કરી દઈશું। તો મિત્રો આપણે બી બનાવવાનું ચાલુ કર્યું તો આટલામાં તો પાણી આવી ગયું। તો હલો એક વખત આપણે પાણી ભરી લઈએ। કેટલો ટાંકો છે, ખાલી ઘણો બધો ખાલી થઈ ગયો। જોઈ શકો છો કેવી રીતે ટાંકામાં પાણી જાય છે। ઘણું બધું કામ બાકી પડ્યું છે ઘરનું, અને અમારી ગાડી પડી છે સાયકલ। તો મસ્ત મજાનો મીઠો લીમડો છે, લીંબુડી વાવી, તુલસીજી, અને મસ્ત મજાના ગુલાબ ઉખડ્યા છે। ઘણું બધું વાવી દીધું, જગ્યા ઓછી છે પણ એમાં ઘણું બધું વાવી દીધું। એલોવેરા, ફુદીનો, ડ્રેગન ફ્રૂટ પણ છે। જોઈ શકો છો કેવડું બધું થઈ ગયું ડ્રેગન ફ્રૂટ। અને આ છે દેશી દવા પતરી માટે દેશી દવા છે। તો ઘણું બધું કામ બાકી છે હજી। હવે આપણે જમવાનું કામ બાકી છે। તો એમાં તો કે ભૂખ લાગી છે હીરાવું। તો જોઈ શકો છો જરૂરી કામ છે જમવાનું। રોટલા અને શાક લઈ લીધું કે ભૂખ લાગી હીરાવું છે। જમવાનો ટાઈમ થઈ ગયો છે। આપણે એમ કેવા આ બરફ વાળા ટમેટા કેની મૂક્યા? આવા કેને ખાવા? બરફમાં ટમેટા મીતલ હે આવા ખવાય? માંદું પડવું? તો મિત્રો બરફ ખાવા ટમેટા મૂક્યા એટલે ખીજાય છે, એમાં ખવાય। ફ્રીજમાં કાંઈ નથી ને કાંઈ ન બતાવે। શાહ નથી? શાહની મને ખબર નથી। ઓ શાહ નથી, હશે થઈ રહી। ચાલો તો કોથરી મગવી લઈ। કોથરી વાળી સહી ના ભાવે। તો હાલો મિત્રો આવી ગઈ છે છાશ अमूल दूध पीता है इंडिया पिए कि न पिए? अपन पीता है। રીંગણા બટેટા અને વટાણાનું શાક છે ને જમવાનું ચાલુ થઈ ગયું છે। જમવામાં દાંત કટલા છે ઈ પણ તારે ગણાવવા છે। ચલ બંધ કર તારો વ્લોગ। નહીં થાય એવો। મારે ખાવું છે।
આપણા બી 10-15 મિનિટ થઈ ગયા હતા મીઠામાં પલાળીને રાખ્યા હતા. જોઈ શકો છો મીઠું પણ થોડું થોડું ઓગળી ગયું છે. અને આ પાણી ગરમ થવા મૂકી દીધું છે આપણે. અને હવે આ બી છે એમાં બાફવા નાખી દેવાના છે. અને હજી આપણે થોડુંક મીઠું નાખી દઈશું. તો ફરી પાછું એટલું મીઠું લીધું છે એટલું નાખી દેવાનું છે આપણે. બે ત્રણ ઉકારા લઈ જાય એટલી વાર રાખવાનો છે બીને બફાવા દેવાનો. બહુ નથી બફાવા દેવાના આપણે. તો આપણા બી બફાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે તો બી બફાઈ ગયા છે. હવે આપણે એને કાઢી લેવાના છે જારેથી એટલા માટે પાણી ના આવે ભેગું. આવી રીતે આપણે ગુણિયા હોય એમાં પગતા કરી દેવાના છે. કારણ કે જ્યાં સુધી આખું પાણી મીંજરી સુકાઈ ના જાય ત્યાં સુધી એને એમાં રહેવા દેવાના. આવી રીતે પગતા કરીને પાણી સુકાઈ જાય ત્યાં લગન રહેવા દેવાના છે આપણે. પગતા કરી નાખી. તો આપણે હવે આ બીમાંથી બધું પાણી સુકાઈ ગયું છે એટલે હેકી લેવાના છે. અને આ મીઠું ગરમ થવા મૂકી દીધું. એમાં બી નાખી દેવાના છે આપણે. રેતીમાં નથી હેકવાના આપણે, મીઠામાં જ હેકવાના છે એટલે સરસ બી થાય. બીને આપણે થોડો કલર લાલ થઈ જાય એવા હેકવાના છે. બહુ નથી હેકવાના. મસ્ત બજાર જેવી સિંગ બની જાય છે, ખારી સિંગ. તો જોઈ શકો છો મિત્રો, આપણી ખારી સિંગ સરસ શેકાઈ ગઈ છે અને તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતે બીમાં કલર આવી ગયો છે. આવી રીતે ફોતરી ઉકળી જાય એટલે તૈયાર જો. હવે આપણે આ બીને કાઢી લેવાના છે. મસ્ત મજાની ખારી સિંગ તૈયાર થઈ ગઈ છે આપણી. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને આવી રીતે જારેથી જ કાઢવાની છે એટલે મીઠું એ જે તગારીમાં છે એ નીકળતું જાય.
જો જોઈ શકો છો સરસ મજાની આપણી ખારી સિંગ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એને ઠરવા મૂકી દેવાની છે. અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે.